1000 રૂપિયામાં આપતા હતા એ આજે 700-800 આવે છે। એટલે આપણે વેપારી ઘટી ગયા કે બદલી ગયા એવું થઈ શકે। આ બધી વસ્તુ તમારી સાંભળી છે, એટલે હવે તમારે મને 1 મિનિટ 2 મિનિટ સાંભળવાનો છે અને પછી ખેડૂતો જે છે એ આપણે કરવાનું છે। માર્કેટિંગ યાર્ડ જે છે ને એ બધી વસ્તુઓની જણસીઓની વ્યવસ્થા કરવા માટે સ્થપાયેલી સંસ્થા છે। અહીંયા અમારું જવાબદારીમાં ખુલ્લી હરાજી, ફરોત ગોલ અને રોકડા નાણાં આ 3 સિદ્ધાંત ઉપર માર્કેટિંગ યાર્ડ ચાલુ હોય છે અને એમાં અમારી સુવિધામાં કેમ વધારો થાય ખેડૂત ભાઈઓને। પછી હરાજી ચાલુ હોય તો પાણી પાઈએ, અમને રહેવા માટેની વ્યવસ્થા આપીએ, જમવાની અહીંયા વ્યવસ્થા હોય, આવી બધી વ્યવસ્થા થઈ શકે અને જે તે દિવસે વધુમાં વધુ માલ કેમ વેચાય એવો અમારો પ્રયત્ન હોય। અને જે વેપારીઓ અહીંયા આવતા હોય એ વેપારીઓને લાયસન્સ આપવામાં આવતા હોય છે અને લાયસન્સ પ્રમાણે એને કામકાજ અહીંયા કરવાનું હોય છે। આ વર્ષે આપને ખબર જ છે કે ભાઈ અચાનક વરસાદ જ એટલો મોટા પ્રમાણમાં આવ્યો છે। 25-30 મણના જે ઉતારા હતા એ ખરેખર 12-15 મણના થઈ ગયા છે અને માથેથી ભાઈ વચમાં નહીં બોલતા આવે માથેથી આપણે ભાવની અંદર પણ 500 થી લઈને 700 રૂપિયા આજથી 10 દી પહેલા મળતા હતા ત્યારે માલ આપણે કોળા ટાઈપની મગફળી આવતી હતી, ખૂબ જ ડેમેજ થયેલી મગફળી આપણે આવતી હતી। એ મગફળી અત્યારે છેલ્લા 5-7 દિવસથી ભૂર પવન આવ્યો અને થોડીક સૂકો માલ આવ્યો એટલે આપ સૌને ખબર છે કે એમાં 200-300 જેવો વધારો થઈ ગયો। એટલે કે અત્યારે માર્કેટ 700 થી લઈને 1000 સુધી અને સારો માલ હોય તો 1100 રૂપિયા સુધીમાં આજે પણ વેચાનું છે। આ છેલ્લા 7 વકલમાં 950 ઉપર 7 વકલમાંથી 5 વકલ છે। આમ કેટલા તમે જોઈ શકો છો, 970, 1040, 991, 963। એટલે માલ પ્રમાણે ભાવ પણ અહીંયા થતા હોય છે। આમ છતાં ખેડૂત ભાઈઓની જે લાગણી હોય એને અમારે તમારી પાસે વ્યક્ત કરો એ સાચી વાત છે। અમે પણ તમારી લાગણીઓ વ્યક્ત કરીએ વેપારીઓ પાસે અને બધાનું જોડવાઈ રહે એવા આપણે પ્રયત્ન કરવાના હોય કે કોઈ વસ્તુથી બંધ કરવાથી જો આપને કોઈ ફાયદો થઈ જાય તો આપણે હરાજી પણ બંધ કરી દઈએ, તમે કહો ત્યાં લગી ન મગાવીએ। પણ એક દિવાળીનો તહેવાર છે, આજે છેલ્લો દિવસ છે અને લગભગ હવે 4000 કે 5000 થેલા વેચવાના, બાકી ઇન્સ્પેક્ટર સાહેબોને પૂછતો હતો 4-5 હજાર થેલા વેચવાના છે। અમે વેપારીઓને તમારા વતી વિનંતી કરીએ કે ભાઈ તમારી જે અત્યારે માગણી મેં સાંભળી લીધું બધાને કે ભાઈ 500 થી 700 રૂપિયામાં બધું વેચાય છે, તમે એવી વાત કરો છો પણ એ વાત તદ્દન ખોટી એટલે છે કે આપણે આ પેડમાં હરાજી થયેલા માલને હમણાં તમને બતાવ્યું, છતાં આપણે વેપારીઓને વિનંતી કરીએ કે ભાઈ થોડી ડિમાન્ડ તમે સરખી મૂકો કે ભાઈ ખરેખર માલ કચ્છનો 800 નો હોય, 900 નો હોય, 1000 નો હોય તો એ પ્રમાણે ડિમાન્ડ મૂકો એવી તમારા બધા ખેડૂત વતી હું વેપારીઓને વિનંતી કરું। અને પછી આપણે 10, 15, 20 ઢગલા આપણે જોઈએ અને એમાં તમને એમ લાગે કે મને